ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ આજકાલ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે। ત્યાં સત્તા પરિવર્તન બાદ બીએસએફે સરહદ પર સુરક્ષા પણ વધારી દીધી છે। દરરોજ પડોશી દેશના અત્યાચારનો ભોગ બનેલા હિન્દુઓ પોતાનો જીવ બચાવવા માટે સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે। આ જોઈને બીએસએફ જવાનો સતર્ક થઈ ગયા છે। પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। દરેક ઇંચ પર અત્યારે હાલમાં નજર રાખવામાં આવી રહી છે। તેવામાં રવિવારે બીએસએફે સરહદ પર રખડતી એક ગુજરાતી છોકરીને પકડી છે। આ છોકરી બંગાળની નથી, તે સરહદ પર આમ જ ફરતી જોવા મળી હતી। તેનો પ્લાન જાણીને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જી હા મિત્રો, મહિલાની ઓળખ હરફીના મિલન સરદાર તરીકે થઈ છે। તે મૂળ ગુજરાતની છે। મહિલાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે। બીએસએફના જણાવ્યા અનુસાર આ મહિલા પશ્ચિમ બંગાળના બશીરહાટ વિસ્તારમાં સરહદ નજીક ફરતી હતી। તેમને માહિતી મળી હતી કે સરહદ પાસે એક મહિલા હાજર છે અને તે વાયર નીચે સરહદ પાર કરીને બાંગ્લાદેશ જવાનો પ્રયાસ કરી રહી છે। આ ઇનપુટ આધારે પેટ્રોલિંગ પાર્ટી ઘટના સ્થળે પહોંચીને સરહદ નજીક હાજર મહિલાને શંકાસ્પદ સ્થિતિમાં પકડી લેવામાં આવી છે। જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ગુજરાતની આ મહિલા બાંગ્લાદેશ નજીક તેની હાજરી કોઈ માન્ય કારણ આપી શકે નહીં અને ત્યારબાદ તેની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન એવી શંકા છે કે મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ગેંગનો ભાગ હોઈ શકે છે।